કારેલાનું શાક તો તમને નહીં ભાવતું હશે, પણ આ રીતે એક દિવસ ભજીયા બનાવો, તમે ખાતા જ રહી શકશો. કારેલાના ભજીયા બનાવવા માટે આપણે પહેલા કારેલા સોલી દઈએ. કારેલા આપણે સોલી લીધા છે, અંદરથી દાણા બી કાઢી લીધા છે. મીઠું નાખીને થોડી વાર મૂકી દઈએ એટલે કારેલાનું કડવાશ થોડી ઓછી થઈ જાય. હવે આપણે અંદર ભરવા માટે મસાલો બનાવી દઈએ. બેસન, મીઠું, મરચું, ધાણા જીરું, ખાંડ અને લીંબુ બધું બરાબર મિક્સ કરી દઈએ. મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. મીઠાના કારણે જે પાણી છૂટું પડ્યું છે આપણે કારેલામાંથી કાઢી દઈએ. તો હવે આપણે અંદર મસાલો ભરી દઈએ. મસાલો ભરાઈ ગયો છે તો આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈએ.